નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। આ વર્ષે રાજ્યમાં સરેરાશ એકંદરે ખૂબ જ સારો વરસાદ છે। ક્યાંક ભારે વરસાદ પણ પડ્યો તો અનેક જિલ્લામાં પાકને મોટા પાયે નુકસાન થયું છે। અતિવૃષ્ટિથી ગુજરાતના લગભગ એકંદરે જો ગામડાની વાત કરીએ તો 4000 જેટલા ગામો અસરગ્રસ્ત થયા છે। ત્યારે આ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને આ અંગે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાત બાદ તંત્ર દ્વારા સર્વેની કામગીરી પણ ચાલી રહી છે, પરંતુ ખેડૂતો તેમના પાકમાં થયેલા નુકસાનના વળતરની રાહ જોઈ રહ્યા છે અને આ જ મુદ્દા ઉપર વાત કરવી છે સીધો સંવાદમાં રાહતની રાહ। તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે। ડોક્ટર નિકુલભાઈ પટેલ કોંગ્રેસ નેતા છે અને ડોક્ટર કેજીભાઈ મહેતા કૃષિ નિષ્ણાંત છે। આપનું સ્વાગત છે આ ચર્ચામાં। સુપ્રથમ ડોક્ટર કેજીભાઈ, આપનો મત જાણવો છે। એકંદરે ખૂબ સારો વરસાદ રહ્યો, પરંતુ જે હાલની આ વર્ષે પણ ક્યાંક આ જ સ્થિતિ, નુકસાન થયું ખેડૂતોને અને તેમના વળતરની રાહ જોઈ રહ્યા છે। આ સર્વેની વાત થઈ રહી છે, હાલ સર્વે ચાલી રહ્યો છે, હજુ પણ આપ કયા પ્રકારે જોવો છો હાલની આ સ્થિતિને? આ વખતે આપણા ત્યાં જે વરસાદ છે એના જે આમ કેરેક્ટરિસ્ટિક જોઈએ તો બે બાબતમાં જરા ચિંતા કરવા જેવી બાબત છે। એક છે કે એક તો થોડો મોડો વરસાદ આવ્યો અને એ મોડો વરસાદ આવ્યો એના કારણે ખેડૂતોને વાવવામાં થોડા પ્રશ્નો ઊભા થયા। એમાં જેણે વહેલું વાવ્યું હતું એને થોડુંક કદાચ એના ફેલ ગયું અને પછી ફરી વાવવાની વારો આવ્યો। ત્યાર પછી જે વરસાદ શરૂ થયો તો જ્યાં પડ્યો ત્યાં બરાબર છે, પણ કેટલાક દાખલા તરીકે આપણા ત્યાં દક્ષિણ ગુજરાતમાં બહુ જ વધારે પડતો વરસાદ થયો અને એના કારણે ત્યાં આગળ જે પાકો લેવામાં આવે છે, ખાસ કરીને ડાંગરના પાકોને એને થોડું નુકસાન એ રીતે થયું કે આમ તો સામાન્ય રીતે વધારે વરસાદ થોડો હોય અને એનું જો થોડા દિવસના અંતરે પડતો હોય તો ડાંગરને બહુ નુકસાન ન થાય, પણ જ્યારે વધારે પડતું આવે ત્યારે નુકસાન થાય અને બીજું પૂરના કારણે વધારે નુકસાન થાય। એટલે આ વખતે એવું થયું કે દક્ષિણમાં નદીઓનું પૂર જે આવ્યું એ પૂરના કારણે પાકો જે છે એને વધારે થોડું નુકસાન થયું છે। એમાં ખાસ કરીને આપણે જોઈએ તો નર્મદા, પછી સુરત, વલસાડ, ડાંગ એ બધા જિલ્લાઓ છે ત્યાં આગળ નુકસાન વધારે, કારણ કે ત્યાં આગળ પૂરના કારણે શું થયું કે પૂરમાં એક તો ધસમસતું જ્યારે આવે પાણી ત્યારે એના કારણે જે પાક ઊભો હોય એ બધો પડી જાય અને બીજું કે જે પાણી આવે એની સાથે રેતી આવે અથવા તો કાદવ આવે કે પછી કાંપ આવે, એના કારણે જે ખેતરો છે એની અંદર રેતી ભરાઈ જાય, એટલે જે પાક ઊભો હોય પડી ગયો હોય ને પછી રેતી ભરાઈ જાય, એટલે એ રીતે પાકને નુકસાન થયું છે। અને આ મને લાગે છે કે સરકારે ધ્યાન ઉપર લીધું છે અને એનું સર્વે ને બધું તો થાય જ છે। એટલે સર્વે થયા પછી જે નુકસાનના આધારે એમને વળતર આપવામાં આવે, પણ કેટલીક બાબતોમાં આપણે એવું ત્યાં પ્રોવિઝન છે કે કેશ ડોલની વાત જે છે કે તાત્કાલિક જો આપવું હોય તો કેશ ડોલ સરકાર આપી શકે, પણ એ સરકારની વિચારણાની વાત છે। ચલો ચોક્કસ। ડૉક્ટર નિકુલભાઈ, આપને પૂછવું છે નિકુલભાઈ, હર હંમેશા સરકારે વાતો કરી છે, કારણ કે ખેડૂતનો જે મુદ્દો છે દરેક વખતે ચૂંટણી સમયે પણ આપણે જોયો છે, પરંતુ હવે જ્યારે આ રાહતની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો, શું લાગે છે આપને? સૌપ્રથમ તો પહેલો મત આપને જાણવા માંગીશ। પહેલેથી જે સ્થિતિ રહી છે રાજ્યમાં ખેડૂતોની, વરસાદ બાદ પણ ઘણા એવા દ્રશ્યો સામે આવ્યા, કરુણતાના પણ ખેડૂતોના દ્રશ્યો જોવા કે તેમનો પાક બરબાદ થઈ ગયો ક્યાંય। આપનો મત શું આ સહાય અને સર્વેની જે વાતચીત ચાલી રહી છે તેમાં? જે રીતના ખેડૂતોની જે સહાયની વાત છે, આપણે ભૂતકાળમાં બી જોયું છે કે સરકારની નીરસતા હંમેશા રહે છે અને જ્યારે બી કોઈ આફત આવે છે અને જે રીતના આપણે જોયું કે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, ડાંગ, આહવા, ધરમપુર, કપરાડા જે વિસ્તારોની અંદર આજે પૂરની પરિસ્થિતિ થઈ ગઈ ને ત્યાં જે વરસાદ પડ્યો તો ત્યાંના ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ છે અને સરકારની નીરસતા કેટલી છે એ આપણે
એક મારી પાસે અત્યારે જીવતો જાગતો એક દાખલો છે. ત્યાંના એક ખેડૂતે મને આ અરજી મોકલી છે અને અરજી હું તમારા થકી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને પૂછવા માંગીશ કે આ ધરમપુરની એક સહકારી મંડળી છે જેની અંદર સરકારે એવું કીધું હતું કે 0% વ્યાજે લોન આપીશું, પણ એ 0% વ્યાજની લોનની આપણે વાત કરીએ તો સરકાર આપી નથી રહી. અને ત્યાંના ખેડૂતો કનુભાઈ દેસાઈને આ મારા ફોનની અંદર તમને બતાવી શકું છું કે અરજી કરી છે અને અરજી પર આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. હવે તમે જુઓ તો એ જે લોકો જે લાભાર્થી છે લગભગ 925 ખેડૂતો છે જેને આનો લાભ મળવો જોઈએ. ત્યાર પછી જે બાકી રકમ છે એ કરાવ 7 કરોડ રૂપિયા છે અને વ્યાજની રકમ 6 કરોડ જેવી થઈ ગઈ છે. અને આજે આ ખેડૂતો જે છે આની રાહ જોઈને બેસી રહ્યા છે. આ તો સીધી વાત છે કે જ્યાં ચોખ્ખી વાત છે કે જ્યાં સહકારી મંડળી દ્વારા રજૂઆત કરવામાં આવે છે અને લોનની માફી થઈ જવી જોઈએ અને સરકાર બણગા ફૂંકી રહી છે કે ખેડૂતોને અમે 0% લોન આપીએ છીએ. તો જ્યારે ખેડૂતને લોન 0% નથી મળી રહી ને જ્યારે આવી આપત્તિ આવે છે અને આપત્તિની અંદર જ્યારે ખેડૂતને નુકસાન થાય છે તો આ સરકાર એકદમ સંવેદનશીલ નથી એવું મારો સ્પષ્ટ આક્ષેપ છે. એ પછી સૌરાષ્ટ્રની અંદર આવેલ તોફાન હોય, ચક્રવાત હોય, પૂર હોય અને હાલની જે ખેડૂતની પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય છે. કેશ ડોલની આપણા જે કૃષિના જે ત્યજજ્ઞ વાત કરી રહ્યા છે એ તાત્કાલિક ચૂકવવું જોઈએ. અને આપણે તો ખબર છે કે હવે બધાના બેંક ખાતા સરકાર પાસે છે, તો પછી રાહ શેની જોવામાં આવે છે? 2,000 રૂપિયાની આપવાની વાત કરે છે. તો આજે જ્યારે ખેડૂતને કેશ ડોલની જરૂર છે, લોન લીધેલી છે, એમની પરિસ્થિતિ ગંભીર છે, તો આ સરકારે તાત્કાલિક એના પર નિર્ણય લેવો જોઈએ, ખાલી વાતો ના કરવી જોઈએ. કેજી સર, આપને પૂછવા માંગુ છું, આપને શું લાગે છે જે સ્થિતિ જે બનતી હોય છે પરંતુ એમાં ખેડૂત માટે પણ સુડી વચ્ચે સુપારી જેવી હાલત થઈ જાય છે આમાં, એટલે એવી ચિંતા કરવા જેવી કઈ બાબતો હોય છે? ખાસ કરીને આપણે જો દર્શક મિત્રોને પણ જણાવીએ તો, કેમ કે ક્યાંક પાક બરબાદ થઈ જાય જ્યાં સુધી સહાય ના આવે તો બીજી તરફ લોનના હપ્તા ચાલુ હોય, લોનનું દેવું હોય માથા પર. હા, એટલે વાત સાચી છે કે ખેડૂતની પરિસ્થિતિ જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે એને મુશ્કેલીઓ વધતી જાય. આપણે વાત કરી એ પ્રમાણે જે પાકો હોય એ પાકોને નુકસાન થાય ત્યારે એ નુકસાન થાય એટલે એને પછી જે લોન લીધી હોય એની એક તો ચિંતા હોય કે ભાઈ મારે આ પાક ગયો તો હવે ઉત્પાદન નહીં આવે તો પછી લોન મારે કેવી રીતે ભરવી. તો એ સરકારે એ રીતે પણ વિચારવું જોઈએ, એક વાત. બીજી વાત એવી છે કે જે પાક ઊભા હોય અને એને જે નુકસાન થાય એ નુકસાન મેં કીધું એ પ્રમાણે કે કાં તો તમારે એ પાક ધોવાઈ જાય, કાં તો પછી એ પાક પડી જાય ને એની અંદર બધી રેતી ને એ બધું આવી જાય. તો એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે એને તાત્કાલિક પૈસાની જરૂર હોય, કારણ કે હવે વરસાદ રહી જાય ત્યારે ખેતર સાફ કરવા પડે, ફરીથી કદાચ વાવવાની પરિસ્થિતિ ઊભી થાય એવી જો હોય તો એને ફરીથી વાવેતર માટે પાછું બિયારણ લેવું પડે. એ બિયારણ લઈ અને પછી એના પાછા ખર્ચા આવે. એટલે આ પ્રશ્નોમાં ખેડૂતની મૂંઝવણ વધી જાય એ હકીકત છે. બીજું આપણે જો જોવા જઈએ તો આમ તો જે શરૂઆતમાં મેં કહ્યું એમ કે એક તો મોડો વરસાદ આવ્યો અને પછી જે આવ્યો આ વખતની જે વરસાદની જે આખી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ કંઈક ક્લાઇમેટ ચેન્જના કારણે એવું છે કે જ્યાં પડે છે ત્યાં બહુ જ પડે છે અને વધારે પડતો વરસાદ. દાખલા કચ્છ છે તો કચ્છમાં 100 ઉપર 110% જેટલો વરસાદ થઈ ગયો, જ્યારે કચ્છમાં હંમેશા શોર્ટેજ ઊભી થતી હોય, ત્યાં તો આપણને દુષ્કાળની પરિસ્થિતિ હોય એવું હોય, પણ આ વખતે એનાથી વિપરીત પરિસ્થિતિ છે. એવું ડાંગનો જે વિસ્તાર છે ત્યાં પણ આ પરિસ્થિતિ ઊભી થઈ, પંચમહાલનો કેટલોક વિસ્તાર છે ત્યાં પણ આ પરિસ્થિતિ ઊભી થઈ. એટલે આ વખતે જે વરસાદનું પ્રમાણ છે એ લગભગ કેટલીક જગ્યાએ તો જેટલું જોઈએ એના કરતાં 150, 140, 150 કે એનાથી પણ વધારે થયું. એટલે એવી પરિસ્થિતિમાં આ મુશ્કેલીઓ થોડીક છે. એના માટે તાત્કાલિક જેટલું વિચારણા થાય અને જાહેરાતો થાય તો ખેડૂતને એનાથી રાહત મળે એ હકીકત છે. નિકુલભાઈ, આપનું શું મત છે? સરકારે અત્યારે એવા ત્વરિત કયા પગલાં લેવા જોઈએ? ખેડૂતોને પણ ક્યાંક અત્યારે હાલ રાહત થાય, ભલે સર્વે ચાલુ થઈ ગયો પરંતુ આખરે મુદ્દો છે ને વાત ત્યાં જ આવીને અટકી જાય છે. આખરે રાહત ક્યારે મળશે, જે સહાય મળવાની છે તે તેમને ક્યારે પહોંચશે, પરંતુ અત્યારે ત્વરિત એવા કયા પગલાં લેવા જોઈએ એવી શું માંગ?
સૌપ્રથમ તો સરકારે ખેડૂત માટે એક કંટ્રોલ રૂમ ચાલુ કર્યો છે અને તમે જોયું હશે કે ખૂબ રંગે ચંગે આ સરકારે વિજ્ઞાપનો આપ્યા હતા કે ખેડૂતને કોઈ બી તકલીફ પડે તો એમણે સીધો આ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરવો. તો આ ટોલ ફ્રી નંબર ઉપર ખેડૂતોએ સીધો ફોન કરવો જોઈએ અને જે લોકોના બી ફોન આવે એના તાત્કાલિક સર્વે કરીને એના જે બી લાભ છે એને મળવા જોઈએ. પરંતુ આ સરકારની મંશા ખાલી એડવર્ટાઇઝમેન્ટ પૂરતી મર્યાદિત હોય છે અને જ્યારે ગ્રાસરૂટ લેવલ ઉપર લોકોને જ્યારે મદદ પહોંચાડવાની વાત હોય ત્યારે એમાં નિષ્ફળતા જ આપણે જોઈએ છે ને એનો અલ્ટિમેટ જો કોઈને ગેરફાયદો છે તો એ આપણા ખેડૂત લોકોને છે. અને આજે આપણે ખેડૂતોની સમસ્યાને સમજીએ તો મેં જે ઉદાહરણ આપ્યું એમાં એક સહકારી મંડળીમાં 925 ખેડૂતો આજે વ્યાજની રાહ જોઈને બેઠા છે, પણ એક સરકાર નિર્ણય નથી લઈ એના લીધે આજે તકલીફ છે. અને એવું નથી કે રજૂઆત નથી થઈ. કનુભાઈ દેસાઈ ફાઇનાન્સ મિનિસ્ટર જે કિલ્લા પાર્ટીના જ છે અને ત્યાંના લોકો એમને રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં બી કોઈ નિર્ણય નથી લેવાતો. એટલે ખાલી વાતો છે અને ખેડૂતોની જે સંવેદનશીલ હોવું જોઈએ આ સરકાર એના પર જરા બી નથી અને ખેડૂતોને તકલીફ પડી રહી છે એવું આ સમગ્ર મામલામાં જ બહાર નથી આવી રહ્યું. પણ ભૂતકાળમાં છેલ્લા 27 વર્ષમાં આપણે જોઈ શકીએ છીએ કે આ સરકાર ખેડૂત માટે કેટલી નિષ્ક્રિય છે અને આવનારા દિવસોમાં ખેડૂતો આ સરકારને પોતાના મત થકી જવાબ આપે એવી આપણા તરફથી હું વિનંતી કરવા માંગુ છું એમને. કેજીભાઈ, આપને પૂછવું છે, જે વળતર ચૂકવવામાં આવતું હોય છે આ ડિફરન્સને ક્યાંક સમજવો છે. ખેડૂતો શું તેનાથી સંતુષ્ટ થાય છે? જે ડિફરન્સ હોય છે રકમનો તે આ બાબતે મારે સમજવું છે, કારણ કે આ પહેલા આપણે જે ચર્ચા કરી જે નુકસાની થાય છે તેમને, એટલે આ મુદ્દા ઉપર વાત સમજવી છે. હા, એટલે આપણે શું થાય કે સર્વે થાય પછી કેટલા પ્રમાણમાં નુકસાન છે એના આધારે પછી રાહત જાહેર થતી હોય. હવે 33% માનો કે નુકસાન હોય તો એના પ્રમાણમાં થાય, 66% હોય તો એના પ્રમાણમાં થાય, વચ્ચેનો જે ગાળો છે એને પછી એડજસ્ટ કરવું પડે. એટલે એ રીતે આપણે દર વખતે જે નુકસાન થાય છે એના માટે રાહત આપવામાં આવે છે. પણ જે આપે કહ્યું એમ પછી એક ફરિયાદ તો ખેડૂતોની રહે કે ભાઈ અમને ઓછું મળ્યું એવું બધું થાય છે. પણ જે સર્વે થાય ને સર્વે આધારે જે આંકડા આવે એ આંકડાને રાખીને સરેરાશ કાઢી અને ચૂકવવું પડે, કારણ કે એના વગર તો પ્રશ્નો વધારે ઊભા થાય. જો એનામાં દરેકની આપણે જોવા જઈએ તો મુશ્કેલી થાય. એટલે જે અત્યારની રીત છે એ બરાબર જ છે મારી દ્રષ્ટિએ તો. ચલો આગળ ચર્ચામાં મહેશભાઈ કસવાલા બીજેપી નેતા અને સુરેન્દ્રભાઈ શાહ અર્થશાસ્ત્રી છે, તેઓ પણ આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે આપનું. મહેશભાઈ, આ પહેલા પણ અમે ચર્ચા કરી રહ્યા હતા, નિકુલભાઈએ પણ વાત કરી કે આ ખેડૂતોનો પણ અસંતોષ શું નિષ્ક્રિય છે, કામગીરી થઈ રહી છે, ચલો ગ્રાઉન્ડ લેવલ ઉપર જોઈ રહ્યા છે આપણે, પરંતુ હજુ પણ આ અસમંજસ કેમ લોકોમાં? પહેલી વાત કે ખેડૂતોની અંદર કોઈ પણ પ્રકારનો અસમંજસ છે જ નહીં. આખા ગુજરાતમાં નહીં, આખા દેશની અંદર ખેડૂતમાં કોઈ પણ પ્રકારનો અસમંજસ છે જ નહીં. અસમંજસ આખા દેશની અંદર કોઈને હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી, માનની નરેન્દ્રભાઈની મોદીની સરકાર હોય કે ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર જનહિતના કામો સમય સમયે કેવી રીતે કરે છે એનો વિરોધ કરવા માટેનું હું જોતો તો હમણાં કોંગ્રેસના પ્રવક્તાએ કીધું કે ચૂંટણી આવે ત્યારે, એટલે કોંગ્રેસ તો ચૂંટણીનો પ્રચાર પણ ચાલુ કરી દીધો. વાત મારે એ કરવી હતી, હું થોડો મોડો પડ્યો, હું સાંભળતો હતો મોબાઈલ પર, એક ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું પાપ એ બંધ થવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. સરકાર દોષિત હોય તો સરકારનો કાઠલો પકડવો એ કોઈ પણ અન્ય રાજકીય પાર્ટીની પણ ફરજ છે, તજજ્ઞોની પણ ફરજ છે અને મીડિયાની પણ ફરજ છે, એ અમને સ્વીકાર્ય છે. પહેલી વાત મારે એ કરવી છે કે માનની કોંગ્રેસના પ્રવક્તાને એટલી વાતની સમજ હોવી જોઈએ કે કેશ ડોલ્સ કોને મળે અને કોને અપાય, ક્યારે અપાય. કેશ ડોલ્સ છે એ જ્યારે આવી આપત્તિ આવી પડે, એમની પાસે ઘર વખરી પણ ન રહી હોય અને એને શેલ્ટર હાઉસમાં વસાવ્યા હોય એવા લોકોને કે એને ફરીથી ઘરે શિફ્ટ કર્યા પછી એના ઘરની અંદર અનાજનો દાણો ન હોય, પકાવવા માટે ચૂલો ન હોય, તાવડી ન હોય, તપેલી ન હોય, એના માટે કેશ ડોલ્સની વ્યવસ્થા કરવાની હોય અને જરૂર પડી છે ત્યાં સરકારે કેશ ડોલ્સની વ્યવસ્થા કરી નાખી છે. હું એમ માનું છું કે આટલી બધી અજ્ઞાનતા કોંગ્રેસની, એને ખબર પણ નથી કે જે જગ્યાએ આવું પૂર આવ્યું છે, શેલ્ટર હાઉસની અંદર સલામત સ્થળે લોકોને પૂરને કારણે ખસેડવા પડ્યા છે, એની ઘર વખરી તણાઈ છે, ત્યાં કેશ ડોલ્સ અપાઈ ગયા છે, જરૂર છે ત્યાં. કારણ કે ત્યાં સતત અધિકારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારના તંત્રની સાથે ખડે પગે કામ કરતા મેં મંતવ્ય ન્યૂઝના માધ્યમથી પણ જોયા છે.
વાત રહી બીજી ખેડૂતોની, કે જે પ્રકારે આ વરસાદ છે એ પ્રથમ સિઝનનો વરસાદ છે અને જે કંઈ નુકસાન થયું છે એ લણણીનું નુકસાન નથી. સાહેબ સારી રીતે જાણી શકે છે આ લણણીનું નુકસાન નથી, આ વાવણીનું નુકસાન છે. હજી પ્રારંભિક છે. કોઈનું બિયારણ 100% બગડ્યું હશે, એ વાત સાથે સંમત છું કે બિયારણ વાવી દીધું હોય અને પાણી જો ખેતરની અંદર ભરાયેલું હોય તો એ બિયારણનું એને નુકસાન જવાનું છે. નાનો પાક કદાચ ઉગી ગયો હોય અને ખેતરની અંદર પાણી ભરેલું હોય તો એને ફરીથી ત્યાં એને બિયારણ નાખીને વાવવું પડે. આ નુકસાન ક્યાંક થયું છે, એ વાત સાથે સંમત છું, પરંતુ એની સિઝન આખી ફેલ નથી થઈ. આપણે કોઈ ઇન્ડિવિડ્યુઅલ એક એક્ઝામ્પલને આધારે આખા ગુજરાતની એ દ્રષ્ટિએ જોઈએ તો હું એમ માનું છું કે આપણે પાપ કરી રહ્યા છીએ. કારણ કે સરકારની તિજોરી છે, પૈસા સરકારની પાસે આવે છે, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા આવે છે અને એટલે એનો ત્રાજવે તોલીને આપણે એને ન્યાય કરવો પડે. એટલા માટે જે પ્રકારે સર્વેની કામગીરી શરૂ છે, હું એમ માનું છું કે આવતા વીકની અંદર સર્વેની કામગીરી પૂરી પણ થઈ જશે. એનો રિપોર્ટ છે એ સોંપાઈ જશે. મુખ્યમંત્રી અને કેબિનેટ એનો યોગ્ય નિર્ણય લીધો છે. પરંતુ એક જવાબ મારે છેલ્લો કોંગ્રેસને આપવો છે કે સાહેબ તમે અમે 1995 કે 98 પછી શાસનમાં છીએ. 1998 પછી જેટલી નેચરલ કેલામિટી ખેડૂતો માટે આવી છે કે લોકો માટે આવી છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કદાચ 2 દિવસ વહેલું થયું હશે, 2 દિવસ મોડું થયું હશે, સહાય આપી છે. પછી આપેલી સહાયની પાછી ઉઘરાણી અમે નથી કરી કે લાવો તમને 2001 ની અંદર આટલી સહાય આપી હતી, પાછી સરકારમાં પૈસા આપી દો. તમે જ્યારથી આઝાદ હિન્દુસ્તાનની અંદર ગુજરાતની અંદર શાસન કર્યું, માત્ર ને માત્ર એક એવી પાર્ટી છે કે 1971માં તમે તગાવી સરકારને આપી હતી અને પાછું લેણું કાઢીને સરકાર પાસે પાછું ઉઘરાણું કર્યું હતું. આ તમે અમને અત્યારે ઉપદેશ આપશો? અરે આપીએ છીએ કે એક વર્ષની અંદર 3 વખત ખેડૂતોને સહાય આપી અને દાખલા છેલ્લા 5 વર્ષની અંદર છે. તાવતેની અંદર જેને નુકસાન થયું હતું ત્યાં સ્વયં પાર્ટીના લોકો, સ્વયં CR પાટીલથી લઈને મુખ્યમંત્રી ખડે પગે ત્યાં રહ્યા છે. બનાસકાંઠાની અંદર પૂર આવ્યું હતું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ધારાસભ્યો સહિત પ્રજાના પ્રતિનિધિઓ એની વચ્ચે ઉભા રહે છે ને. મતો આપે કે ન આપે, અમે નેચરલ કેલામિટીની અંદર માણસ જ્યારે મજબૂર થઈ જાય છે ને ત્યારે મતના ત્રાજવે અમે તોડનારા નથી. મત તમે માગો કે માણસ મજબૂરીમાં આવ્યો છે ને એટલે આવનારી ચૂંટણીમાં જોઈ લેશે. એ કોંગ્રેસ કહી શકે, ભારતીય જનતા પાર્ટી ન કહી શકે. અમે પ્રજાની વચ્ચે દિવસ રાત રહીએ છીએ અને આવા સંજોગોની અંદર મતની લાલસા વગર ભૂતકાળમાં મત આપ્યો હોય એની પણ સરકાર છે, ન આપ્યો હોય એની પણ સરકાર છે. સરકાર ભાજપની સરકાર, પ્રતિપક્ષની સરકાર છે. માનવી આધાર ઉપર, મૂલ્યોને આધારે ભારતીય જનતા પાર્ટી છે, સરકારમાં છે. વાતોના વડા કરવા માટેની સરકાર નથી. ઠીક છે, તમારી ભૂમિકા તમારે ભજવવી પડે. કોંગ્રેસ છે ને ન હોય તો બનાવટી આક્ષેપ કરવા પડે, હું માનું છું અને એ અમને માન્ય પણ છે, પરંતુ પ્રજાને એના માટે ગેરમાર્ગે ન દોરી શકે. નિકુલભાઈ જણાવી દો. જે રીતના મારા મિત્ર ખૂબ જોરથી અને સારી રીતે અને એકદમ ઉગ્રથી બોલી રહ્યા છે, તો મારે સૌપ્રથમ એમને કહેવું છે કે જે રીતના મારા 0% વ્યાજની લોનની જે ફરિયાદ શ્રી માનનીય ફાઇનાન્સ મિનિસ્ટરને આપવામાં આવી છે, માત્ર એક સહકારી મંડળી દ્વારા, એવી ગુજરાતની અંદર ઘણી સહકારી મંડળીઓ છે, એનો આજે તમે જવાબ આપો કે એમને લોન માફીમાં 0% વ્યાજે જે આપની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ આપના દ્વારા આપવામાં આવશે કે નહીં આવે? પહેલી વસ્તુ. જવાબ લઈ લઈએ વાત કરવામાં આવે છે તો સમયસર મળી તમારા જ અધિકારીઓ જઈને નિકુલભાઈ આપણે જવાબ સાંભળી લઈએ. ચાલો, બરાબર છે. એટલે તમે પેલા જવાબ આપો કે તમે આ બધી જાહેરાતો કરીને ક્યાં ખોવાઈ જાવ છો? અમને ના શીખવાડો. અમે તો બરાબર છે, હું જવાબ આપી દઉં તમને. મારો અરે જવાબ તમને પૂછું છું, સવાલ પૂછું છું. 0% વ્યાજની લોન આપને અટકાવો. નિકુલભાઈ આપને અટકાવો. મહેશભાઈ જવાબ આપો. તમારા ફાઇનાન્સ મિનિસ્ટરને જમા કરાવેલો. નિકુલભાઈ સાંભળી લઈએ જવાબ સાંભળી લઈએ મહેશભાઈ પાસેથી. નિકુલભાઈ સાંભળો, મારો અવાજ થોડો મોટો છે, કુદરતે મને આપેલો છે, એટલે એમાં કોઈ ફેરફાર કોંગ્રેસ ગમે તે કરશે થવાનો નથી. બીજી વાત, તમે 0% ની વાત કરો છો. ગુજરાતની અંદર 50 લાખ 55 લાખ ખેડૂતોને, સાહેબ યાદ રાખજો, તમને જસ્ટિફાઈ કરી શકશો, એમાંથી કોઈની ફરિયાદ ન આવે. 50 લાખ લોકોને આ સરકાર 0% વ્યાજે, એમાંથી કેટલા લેતા છે એક્ઝેક્ટ આંકડો મારી પાસે નથી, પરંતુ ચાહો 35 લાખ ખેડૂતોને સરકારે 0% વ્યાજે આપ્યું
અને તમે કહો છો કે 100, 150, 200 ને ન આપે એવું સરકાર કરી શકે ખરી? કોઈ સરકાર જો 0% આજથી નથી આપતા. બેન આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આપીએ છીએ, અને જો ત્યારથી અમે 0% વ્યાજે ખાલી વાતો કરતા દાખલો છે. હું ઇન્ડિવિડ્યુઅલ વાત નથી કરતો, ટોટાલિટીની વાત કરું છું. એના પર પણ આવું છું, ઉતાવળા ન થાવ એના પર આવું છું. આ તમારી અણઆવડત કે જાણકારી નથી એનું બીજું ઉદાહરણ જે તમે કહો છો એ બીજું ઉદાહરણ છે. તમે સમજો કે વ્યાપક ખેડૂત સમાજને 0% આપીએ અને એને પણ આજે 8 વર્ષ થઈ ગયા છે. આ રહી તો અરજી. લોકો ખેડૂતો તો અમારી સામે આવ્યા હશે ને, ખેડૂતો તો અમારી સામે આવ્યા હશે ને. 0% વ્યાજનો સૌથી મોટો તમે જેમ બતાવો છો હું બતાવી શકું. આ મારું ખાતું છે, પોતાના વ્યક્તિગત ખાતામાં પણ 0% આવે છે. એટલે એ તમારી વાત ખોટી છે. હવે વાત રહી ઇન્ડિવિડ્યુઅલ, ટોટાલિટીની વાત એ કરતા જ નથી. એ એમ માને છે કે હોસ્પિટલની અંદર જઈએ અને દર્દી પાસે જઈએ તો એમ આપણે એમ વિચારી લેવાનું આખા ગુજરાત આવું બીમાર જ હશે, એવી વાત આ કોંગ્રેસના પ્રવક્તા કરે છે. પણ સાહેબ હોસ્પિટલની અંદર જ બીમાર માણસ હોય, હોસ્પિટલની બહાર નીકળો એટલે બધું સારું જ હોય. આપણે એવું ન વિચારી લેવાય કે એક વ્યક્તિ બીમાર છે એટલે દુનિયા આખી બીમાર છે, ગુજરાત બીમાર છે. હા, આના પણ નોર્મ્સ છે, 0% વ્યાજના નોર્મ્સ છે, અને એ નોર્મ્સને કોઈ તમે પણ એવું વ્યક્તિ કુદરત તમે એવું ઊભું કરી રહ્યા છો સાંભળવાની વાતાવરણ તૈયારી કે બધું આપણે સારું સમયનો અભાવ છે. આવો છો એટલે મહેશભાઈ, તમારી જાણકારી વધશે. મહેશભાઈ, બધું ડોક્ટર સારું સાહેબ, નથી. જાણકારી વધશે. એના નોર્મ્સ છે, એમાં વ્યક્તિગત નોર્મ્સ પણ મારે પણ પાળવો પડે, સહકારી સાંભળવાની મંડળીને નહીં, અમે પણ તમને પાળવો પડે. કે તમે એની ખોટી વાત કરો છો એટલે તમને જણાવું છું કે આ વસ્તુ ખોટી છે. તમે લોકોને ગુમરાહ કરી રહ્યા છો. ગુજરાતના જનતાને તમે ગુમરાહ કરી રહ્યા છો. મહેશભાઈ, કરાવી લેવું મહેશભાઈ, પડે. હું તમને આ વિનંતી કોઈ કરું છું કે પણ ખોટું ના માટે, બોલો. કોંગ્રેસના ખેડૂત હોય, મારા ખેડૂત હોય કે સાહેબ જેવા ખેડૂત હોય, આ નોર્મ્સનું પાલન કરવું પડે. તમે સમયસર પણ સહકારી મંડળીઓ પોતાની રીતે અરજી કરે છે ત્યારે અરજીના જવાબમાં તમે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. કામ જ આ છે. તમે આવા જે બતાવ્યા કરો છો ને એવા બધાનું સોલ્વ કર્યા કરો છો, એટલે મને ખબર છે કે મુશ્કેલી ત્યાં છે. સમય વીત્યા પછી બધાને ખબર જ છે કે તમારું કામ સુરેન્દ્રભાઈને સાંભળીએ. અરજી બતાવો તમને. ચલો, સમયનો અભાવ છે મહેશભાઈ. તો તમને આ મહેશભાઈ, મુશ્કેલી પડે. અને મહેશભાઈ. બીજું 3 લાખ મહેશભાઈ. કરતા એની લિમિટ કરતા વધારે ધિરાણ તમે લીધું હોય તો જ વ્યાજ ડોક્ટર સાહેબ લાગે. તમે ખેડૂતોને ભ્રમાવાની જે વાત કરો છો એ વાત તમારી ખોટી છે. સુરેન્દ્રભાઈ, આપનો મત જાણવો છે. ટૂંકમાં તમે 0% નિકુલભાઈ અટકાવવા માંગી, સમયનો અભાવ છે, અન્ય ગેસ્ટ પણ છે. સુરેન્દ્રભાઈ, આપનો મત જાણવો છે. પૈસા નથી આવતા એ સ્વીકારો છો? સુરેન્દ્રભાઈ, હાજી, અવાજ આવી રહ્યો છે આપને? આપે પણ આ તમામ જે મત સાંભળ્યો. છેલ્લે આપના મતે શું લાગી રહ્યું છે અત્યારે હાલ? એવા ત્વરિત શું પગલા લેવા જોઈએ આ સર્વેને લઈ? પરિસ્થિતિને કયા પ્રકારે જુઓ આપ? આમાં બેઝિકલી જે ક્રોપ ઇન્સ્યોરન્સની વસ્તુ છે, હજુ ક્રોપ ઇન્સ્યોરન્સ, ક્રોપ જે ફેલ ગયો છે એનો સર્વે પણ સરકારે કર્યો નથી. અને જે રીતની ડિમાન્ડ થવા માંડી છે, સર્વે થાય, ક્રોપ ઇન્સ્યોરન્સના પૈસા આપવા માટેની એક પ્રોસિજર છે. ક્રોપ ફેલ જઈ રહ્યો છે, સરકારે ઇમિડિયેટલી આ બધાનો સર્વે કરી અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને મદદ કરવી જોઈએ. આજે ખેડૂતોને મેક્સિમમ નુકસાન થઈ રહ્યું છે કારણ કે વરસાદનું પ્રમાણ ધાર્યા કરતાં વધારે આવી ગયું છે. પણ સરકારે અલગ અલગ ફ્રન્ટ પર લડવું પડે છે. ઘણી બધી જગ્યાએ વરસાદનું પ્રમાણ એટલું બધું છે, જેમ કે નવસારી જિલ્લામાં અને ઘણી બધી જગ્યાએ ફ્લડના હિસાબે ઘણા બધા નુકસાન થયા છે. તો દરેક જિલ્લામાં અલગ અલગ ટીમ ડિપ્લોય કરી અને કયા જિલ્લામાં કેટલું ફસલને નુકસાન થયું છે તેનો સર્વે કર્યા બાદ જ સરકાર બધાને મદદ કરી શકે. જી, સરકારે ચલો, સમયનો અભાવ છે સુરેન્દ્રભાઈ, સમયનો અભાવ છે. છેલ્લે મહેશભાઈ, અડધી મિનિટનો સમય છે આપણી પાસે. કઈ રીતે વિશ્વાસ અપાવશો આખરે ખેડૂતોને? હું મંતવ્ય ન્યૂઝના મારફત સાંભળી રહેલા તમામ ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે સરકારે ભૂતકાળની અંદર ગયા વર્ષનો પણ દાખલો લ્યો. જ્યારે જરૂર પડે તાવતેમાં, વચ્ચે અતિવૃષ્ટિ થઈ ત્યારે, અને છેલ્લે જ્યારે લણણી વખતે પણ અતિવૃષ્ટિ થઈ, સરકાર જ્યાં જરૂર પડી છે ત્યાં સહારે આવી છે. આપણે ડાયરેક્ટ કોઈ પણ વચેટિયા વગર બધાના ખાતામાં યોગ્ય પ્રમાણમાં જે પ્રમાણ નક્કી સરકારે કર્યું છે ન્યાયિક ધોરણે એ બધાના ખાતામાં આપ્યું છે. એ જ તર્જ પર હું એમ માનું છું કે આ રવિવાર છે, હવે પછી જે કાલથી અઠવાડિયું પરમ દિવસથી શરૂ થશે એ અઠવાડિયાની અંદર પૂરેપૂરો સર્વે આવી, સર્વે છે, વિભાગ છે, એ માનની મુખ્યમંત્રીશ્રી, માનની મંત્રીશ્રીને કેબિનેટમાં મૂક્યા પછી એક પોલિસી નક્કી કરવામાં આવે કે ક્યાં કેટલી જરૂરિયાત છે. એ પ્રકારે હું
કહું છું કે 100% સરકાર છે એ ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે બંધાયેલી છે, આપશે, પરંતુ જ્યાં નુકસાન થયું છે ત્યાં, ચાલો કારણ કે મને ચાલો, ખબર છે સમયનો કે અભાવ છે, જ્યાં મહેશભાઈ. આપશું નહીં આપીએ નુકસાન મહેશભાઈ, નહીં થયું હોય ત્યાં કાલ નિકુંજભાઈ તો પહોંચી જ જશે. જી જી કારણ મહેશભાઈ, કે ચલો સમયનો સવારથી અભાવ આ જ છે, કામ હોય સમયનો અભાવ છે, કેટલાક આપણે લોકોને. ચર્ચા અટકાવવી પડશે. મહેશભાઈ, ડોક્ટર કેજીભાઈ, આ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. તો આખરે ક્યાંક આશા એક જ રાખીએ, જલ્દીથી ખેડૂતોને પણ સર્વે પૂરો થાય અને તેમને સહાય છે, રાહત એમની જલ્દીથી તેમને મળી જાય. અત્યારે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.